નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નગરપાલિકા ખાતે વર્ષોથી ફરજ બજાવતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના લાંબા સમયથી બાકી પડેલા પ્રાર્થના પ્રશ્નોને લગતી રજૂઆત ચીફ ઓફિસર સમક્ષ કરવામાં આવી છે। કાર્યરત સફાઈ કામદારો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોવા છતાં તેમની વિવિધ મૂળભૂત માંગણીઓ હજી સુધી પૂર્ણ નહીં થતા તેમને ન્યાય મળે તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગણી ઉઠી છે। રજૂઆતમાં મુખ્ય રૂપે ખાલી પડેલા સેટઅપને તાત્કાલિક ભરવા, વાલ્મીકી સમાજના લોકોને સેનિટેશન વિભાગમાં પ્રાથમિકતા આપવાની, વધતી વસ્તી અને વિસ્તારમાં અનુરૂપ સેટઅપ વધારવાની તથા સરકારશ્રીના નિયમો મુજબ લઘુત્તમ વેતન ચૂકવવાની માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત નગરપાલિકાના વિસ્તાર મુજબ મેપ દ્વારા કામદારોની કામદારીનું યુક્તિપૂર્ણ વહેંચણ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને સીધી નિમણૂક કરવા, કામદારોને નિયમિત બોનસ ચૂકવવા તથા નિવૃત્ત સમયે પેન્શન અને ગ્રેજ્યુએટી સમયસર આપવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। સફાઈ કામદારો નિવૃત્ત થાય અથવા રાજીનામું આપે ત્યારે તેમના વારસદારોને રોજમદાર તરીકે નિમણૂક મળવી જોઈએ તેવો મુદ્દો પણ રજૂઆતમાં સામેલ છે। માનવીય તથા કાનૂની હકને અવલંબીને પાદરા નગરપાલિકા આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક ધોરણે નિર્ણય કરે તેવી કામદારો દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। આજ રોજ 1/12/2025 ના રોજ પાદરા નગરપાલિકા ખાતે અધિકાર યાત્રાના માધ્યમથી અમારા વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો બાબતે રજૂઆત કરવા આવ્યા હતા અને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। તો ચીફ ઓફિસર સાહેબને 10 મિનિટ પહેલા અમે જાણ કરી હતી કે અમે અમારા પ્રાણ પ્રશ્નો લઈને આવી છે। સાહેબ કે કાંઈ વાંધો ન આવો, પણ પછી નગરપાલિકા આવતા સાહેબને જાણ થતા કે રેલી સ્વરૂપે આવે છે એટલે સાહેબ પાછલા દરવાજેથી અત્યારે નીકળી ગયા છે, કેમ કે વાલ્મીકી સમાજનો અહીંયા પાદરામાં ખૂબ મોટી સંખ્યામાં શોષણ કરવામાં આવે છે અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પોતાના મરતિયાઓને। તે બાબતે આ નગરપાલિકાને જવાબ દેવા મુશ્કેલ હોય, જે પ્રતિનિધિ આવે ત્યારે ચીફ ઓફિસર અવારનવાર ભાગી જતા હોય છે, પણ આજનો ફરી બનાવ એવો બન્યો છે। તો જો આજે આ બાબતે જવાબ આપવામાં નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે। જય ભીમ।